નમસ્કાર. બાળકોમાં કૃમિ એટલે કે પેટની જીવાતને કારણે પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી, ચીડચીડિયો સ્વભાવ, વજન ન વધવું, ચહેરો ફીકો લાગવો, ઊંઘમાં લાળ પડવી, દાંત કચકચાવવું તથા મળમાર્ગ પાસે ખંજવાળ જેવા લક્ષણો જોવા મળે છે. આ તકલીફમાં આયુર્વેદિક કફકૃમિહર મોદક ખૂબ સારું પરિણામ આપે છે. બાળકોની તકલીફ સિવાય જેમને વારે ઘડીએ એલર્જીક શરદી, ખાંસી, કફની સમસ્યા રહેતી હોય એમાં પણ આ ફાયદો કરે છે. આ મોદક બનાવવા માટે 5 ગ્રામ કાળી જીરી, 5 ગ્રામ કાકચિયા, 15 ગ્રામ હળદર, 15 ગ્રામ જેઠી મધ, 5 ગ્રામ કાળા મરી, 15 ગ્રામ વાવડી, 10 ગ્રામ સૂંઠ, 5 ગ્રામ પીપળી મૂળ, 5 ગ્રામ ઇલાયચી, 10 ગ્રામ કડુ અને 10 ગ્રામ અજમો. આ બધી ઔષધિ લઈ તેનું ચૂર્ણ એટલે કે પાવડર બનાવી લો, અથવા ઓસડિયાની દુકાન પરથી શુદ્ધ હોય તેવા આ બધી ઔષધિના ચૂર્ણ લઈ લો. પછી જેટલું ચૂર્ણ લીધું હોય તેટલા જ પ્રમાણનો ગોળ લેવો. બંને ભેગું કરી ગોળી બનાવી શકો તેવું મિશ્રણ તૈયાર કરો. જો ગોળ કડક હોય ને મિશ્રણ વિડીયોમાં બતાવ્યા મુજબનું ઢીલું ન થાય તો તેમાં થોડું ઘી ઉમેરી શકાય, પરંતુ પાણી ઉમેરવું નહીં. આ મિશ્રણમાંથી સોપારી કે લખોટી માપના મોદક એટલે કે લાડુ તૈયાર કરી લેવા. આ કફકૃમિહર મોદકની માત્રા દર્દીની પાચન શક્તિ, ઉંમર અને રોગની તીવ્રતા મુજબ લેવી. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આવા બીજા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. સર્વેષાં સ્વસ્તિર્ભવતુ.